નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज આપણે છે એ તમારી જે પરીક્ષા છે પીએસસીની પરીક્ષા તમે આપવા જવાના છો એની આપણી કેટલીક અગત્યની જે ચર્ચાઓ છે એ આપણે કરવાના છીએ આજના વિડીયોમાં। તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। ચલો સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ કે કોલ લેટર એટલે કે હોલ ટિકિટ તમે બધાએ હવે કાઢી લીધી હશે। તમને બધાને હોલ ટિકિટ છે તમારી સ્કૂલ તરફથી, તમારા શિક્ષક તરફથી તમને બધાને મળી ગઈ હશે। એની અંદર ખાસ તમારે ચેક એ કરી લેવાનું છે કે આચાર્યના સહી સિક્કા હોવા જોઈએ। બીજો મુદ્દો આપણો આજનો એ છે કે પેપર વિશેની સંપૂર્ણ માહિતી છે એ તમને હોવી જોઈએ। કેવી માહિતી? તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે તમારું પેપર છે ને એ 200 ગુણનું છે, એટલે કે 200 પ્રશ્ન તમને પૂછાવાના છે। 4 વિભાગમાં પૂછાવાના છે। કયા કયા 4 વિભાગ છે? તો ચલો આપણે અહીંયા કણે જરાક એની ચર્ચા કરી લઈએ। તમે અગાઉ જોઈ જ લીધું હશે। સૌથી પહેલો વિભાગ આવે છે ગુજરાતીનો। બીજો વિભાગ જે છે એ આવશે તમારો સામાન્ય જ્ઞાનનો। ત્રીજો વિભાગ જે છે એ તમારો આવશે ગણિતનો અને ચોથો વિભાગ જે છે એ તમારો આવશે શેનો આવશે? તો એ આવશે તમારો વિજ્ઞાન અને પર્યાવરણનો। તો આ રીતના 4 વિભાગના જે છે તમને પ્રશ્ન પૂછાવાના છે। 50 પ્રશ્ન છે એ તમને પૂછાવાના છે। ગુજરાતીના 50, સામાન્ય જ્ઞાનના 50, ગણિતના 50 અને વિજ્ઞાનના 50। તો આ રીતના તમને ટોટલ 200 ગુણનું આ પેપર જે છે એ પૂછાવાનું છે। તો અહીંયા કને આપણે આ જે મુદ્દાઓની વાત કરી, સૌથી પહેલાં હોલ ટિકિટની વાત કરી લીધી। પેપરની પરીક્ષાનો સમય છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે, એટલે કે 3 કલાકનું તમારું પેપર હશે અને જે તમારો સમય હોય તમારો 1 થી 4નો ધારો કે સમય છે તો તમારે ખાસ કરીને અડધા કલાક પહેલાં તમારે વર્ગખંડની અંદર પહોંચી જવાનું છે, એટલે કે 12:30 વાગે તમારે વર્ગખંડની અંદર પહોંચી જવાનું છે। એટલે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। અને ખાસ વસ્તુ ધ્યાનમાં શું રાખવાની છે કે પ્રશ્ન પેપરની સૂચનાઓ છે ને એ ખાસ વાંચવાની। આ વસ્તુ ખાસ મિત્રો તમને ધ્યાનમાં રાખજો કે સૂચનાઓ છે ને એ તમારે ખાસ વાંચી લેવી બધી જ। જે પ્રશ્નપત્રની અંદર સૂચનાઓ આપેલી છે એ સૂચનાઓ ખાસ વાંચવાની અને ખાસ કરીને પ્રશ્ન છે ને એની સૂચનાઓ વાંચવાની, કારણ કે ઘણી વખત પ્રશ્નમાં તમને ક્યારેક કંઈક છે એવું પૂછેલું છે અથવા તો ક્યારેક કંઈક નથી એવું પૂછેલું છે। આમાંથી કયો શબ્દ બંધ બેસતો છે એવું પૂછેલું હોય અથવા તો આમાંથી કયો શબ્દ બંધ બેસતો નથી એવું પૂછેલું હોય છે। તો ત્યારે આપણે ઉતાવળની અંદર ઘણી વખત ભૂલ કરી બેસતા હોઈએ છીએ, કારણ કે છે પૂછેલું હોય ત્યારે નથી લખી આવીએ, નથીનું હોય ત્યારે છે લખી આવતા હોય છે। ખાસ કરીને નથી એવું પૂછેલું હોય ત્યારે ઘણા પ્રકારની ભૂલો થતી હોય છે। તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે પૂછેલું છે કે નથી પૂછેલું છે એના આધારે તમારે એ પ્રશ્નનો જવાબ છે એ આપવાનો હોય છે। તો પ્રશ્નની સૂચનાઓ છે એ ખાસ વાંચજો અને એના આધારે તમારે એના જવાબ આપવાના છે। બીજી વસ્તુ જે છે એ તમારે આની અંદર પ્રશ્ન છે શાંતિથી વાંચવાનો છે અને પછી જ એના જવાબ આપવાના છે। તો અહીંયા કને મિત્રો જે તમે જોઈ શકો છો પ્રશ્ન પેપરની સૂચનાઓ વાંચવી અને સાથે સાથે પ્રશ્નના તમામ વિકલ્પો પણ ખાસ વાંચવાના। તમને દરેક પ્રશ્નની અંદર 4 ઓપ્શન આપેલા હશે, 4 વિકલ્પો તમને આપેલા હશે। આ 4 વિકલ્પો છે ને એ પહેલાં જવાબ ટીક કરવા પહેલાં તમારે 4 વિકલ્પો ખાસ વાંચવાના છે। શું કામ વાંચવાના છે તમને એનું કારણ પણ અહીંયા આપી દઉં, કારણ કે ઘણી વખત તમને એવું જવાબની અંદર આપતું હોય 2 કિલોમીટર, જે તમને એ ઓપ્શનમાં આપેલું હોય, અને એ જ રીતના નીચે તમને આપેલું હોય 2000 મીટર, બી ઓપ્શન આપેલું હોય। હવે નીચે તમને સી ઓપ્શનમાં એવું આપેલું હોય કે એ અને બી બંને। હવે તમને પહેલો જ વિકલ્પ પ્રશ્નનો જવાબ આવડતો હોય અને તમે એ જોઈ લો કે 2 કિલોમીટર, તો તમે ડાયરેક્ટ એ ટીક કરી નાખો, પાછળના વિકલ્પો છે એ જોવો નહીં। તો તમને બી વિકલ્પમાં શું આપેલું છે, સીમાં શું આપેલું છે એ તમને ધ્યાનમાં આવે નહીં। પણ અહીંયા કને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો તમે એ ટીક કરી આવો તો તમારો જવાબ છે એ ખોટો પડે, કારણ કે આપણો જવાબ છે એ સી આવતો હોય, એટલે એ અને બી બંને આવતા હોય, અથવા તો ક્યારેક આપેલા તમામ એવું પણ આવતું હોય। તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે 4 વિકલ્પો વાંચવાના। 4 વિકલ્પો વાંચ્યા પછી તમારે જવાબ છે ડિસાઇડ કરવાનો। ભલે તમને એ ઓપ્શન સાચો હોય અને તમને આવડતો જ હોય છતાં પણ તમારે એક વખત વાંચી લેવાનું। બીજી વસ્તુ કે તમારે આ ખાસ છે ને ગોળ રાઉન્ડ અંદર જે તમે ઘૂંટવાના છે એ ખાસ કરીને વ્યવસ્થિત રીતે તમારે ગોળ રાઉન્ડ છે એ ઘૂંટવાના છે। આ ઘૂંટવાની ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। સાચી પદ્ધતિ અને ખોટી પદ્ધતિ એ પણ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીશું। તમે વિડીયો આખો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના કરવાનું છે। તો આપણે અહીંયા કેટલા મુદ્દાઓની ચર્ચા કરી તમે જોઈ લો। આપણે હોલ ટિકિટની પેપરની માહિતી લઈ લીધી, સમય છે, સૂચનાઓ છે અને વિકલ્પો। હવે ખાસ માહિતી જે લેવાની છે આપણે OMR શીટની સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાની છે। ખાસ કરીને આ વિડીયોનો આપણો મેઇન મહત્ત્વનો મુદ્દો જે છે એ OMR શીટ છે। તો તમે જોઈ શકો છો આ પ્રકારની OMR શીટ છે એ તમને આપવામાં આવશે। આ OMR શીટ છે તમારી પીએસસીની લગતી આ OMR શીટ છે તમને આપવામાં આવશે, જેની અંદર સૌથી પહેલું જ તમને આપેલું હશે બેઠક નંબર।
બેઠક નંબર એટલે કે આપણે એને સીટ નંબર તરીકે પણ ઓળખીએ છીએ, એને સીટ નંબર પણ આપણે કહીએ છીએ. જે સીટ નંબર તમારી હોલ ટિકિટની અંદર તમારો લખેલો હશે, એ હોલ ટિકિટની અંદર જે તમારો સીટ નંબર, જે બેઠક નંબર લખેલો હોય એ તમારે અહીંયા કને નંબર લખવાનો છે. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા કને આ ખાનાની અંદર તમારે ઉપર બેઠક નંબર તમારો લખી દેવાનો છે. એ લખવાની અંદર ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. વ્યવસ્થિત તમારે ધ્યાન રાખીને એક એક આંકડો બરાબર ચકાસીને લખવાનો છે. હવે આપણે અહીંયા કને એનું એક્ઝામ્પલ લઈને એક સમજી લઈએ તો તમને એક્ઝેક્ટ બરાબર ખ્યાલ આવી જશે કે કેવી રીતના આ સીટ નંબર ભરવાનો છે. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈનો સીટ નંબર છે એ 2, 3, 0, 5, 7, 8 અને 1 છે. હવે તમારે આ લખી લીધા પછી તમારે ખાસ ધ્યાનમાં અહીંયા જે શું રાખવાનું છે તો કે એના નીચે તમે જોઈ શકો છો, એના નીચે તમને ગોળ રાઉન્ડ આપેલા છે. આ ગોળ રાઉન્ડમાં તમારે ઉપર જે અંક લખેલો છે એની લાઇનમાં જ તમારે એને ઘૂંટવાનો છે. જેમ કે પહેલું લખેલું છે 2, તો અહીંયા તમારે જોવાનું 2 ક્યાં છે તો કે 0, 1 અને 2 અહીંયા છે. તો આ 2ને તમારે આ રીતના વ્યવસ્થિત રીતે ઘૂંટવાનો છે. અહીંયા કને હું આ રીતના કરું છું એટલે થોડુંક બારે જાય છે, પણ તમારે ખાસ તકેદારી રાખવાની છે. ગોળ રાઉન્ડ છે એ બરાબર કરવાનું છે, અંદર બારે નીકળવું જોઈએ નહીં અને અડધું પણ રહેવું જોઈએ નહીં. બરાબર સંપૂર્ણ ગોળ છે એ ભરાવવું જોઈએ. અને મેઇન વસ્તુ જે છે એ તમારે એની લાઇનમાં જ ઘૂંટવાનું છે. પછી બીજા નંબર ઉપર છે 3, તો 3 ક્યાં આવશે તમે જોઈ શકો છો. અહીંયા 0, 1, 2 ને 3, તો આ 3ને તમારે બરાબર એક્ઝેક્ટ ઘૂંટી દેવાનું છે. એની લાઇનમાં જ બરાબર ઘૂંટાવવું જોઈએ. અહીંયા કને 0 છે તો હવે આપણે અહીંયા કને 0ને ઘૂંટી દઈશું. પછી છે 5, તો 5 વાળી લાઇનમાં જ તમે અહીંયા કને જોઈ શકો છો. જ્યાં 5 આવતા હોય ત્યાં કને 5ને આપણે ઘૂંટી દઈશું. એ જ રીતના 7 આવતા હોય તો ત્યાં કને આપણે 7ને ઘૂંટી દઈશું. આ રીતના તમે જોઈ શકો છો. ખાસ કરીને આ જે છે એક એ તમારે ભૂલ થવી જોઈએ, કારણ કે ઘણા બધાની ભૂલ અહીંયા કને થાય છે. આ ભૂલ તમે કરશો તો તમારો સીટ નંબર જે છે એ ખોટો પડશે, કારણ કે તમને ખબર છે કે તમારા પ્રશ્નોપત્ર જે છે એ સીટ નંબર, રિઝલ્ટ જે છે તમારું સીટ નંબરના આધારે બહાર પડે છે. તમારો જો સીટ નંબર જ અહીંયા કને બરાબર ઘૂંટેલો નહીં હોય અથવા તો ખોટો હશે તો તમારું રિઝલ્ટ છે એ ખોટું આવી શકશે. ભલે તમે ઘણા બધી મહેનત કરી હશે અને ઘણા બધા પ્રશ્નો સાચા લખ્યા હશે તો પણ સીટ નંબર બરાબર ન લખવાના કારણે તમારું રિઝલ્ટ છે એ બરાબર તમને યોગ્ય મળશે નહીં. એટલે આ ખાસ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. સીટ નંબરમાં કોઈ પણ પ્રકારનું ભૂલ કરતા નહીં. જો અહીંયા કને તમને બીજો મુદ્દો આપેલો છે સિગ્નેચર ઓફ કેન્ડિડેટ, એટલે કે અહીંયા તમારી પોતાની સહી તમારે કરવાની છે પહેલા ખાનાની અંદર. ખાસ મિત્રો યાદ રાખજો, તમને 2 ખાના બાજુમાં આપેલા છે. પહેલા ખાનામાં તમારી સહી આવશે અને અહીંયા કને ઇન્વિજિલેટર સિગ્નેચર્સ, એટલે કે તમારા જે સુપરવાઇઝર હશે વર્ગની અંદર, તમારે જ્યારે પરીક્ષા આપતા હશો ત્યારે તમારું જે સુપરવિઝન કરવા માટે જે આવશે એની સહી થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, ખાના તમારા ઉલટસુલટ ના થઈ જાય. તમારી સહી પહેલા ખાનામાં આવશે, બીજા ખાનામાં તમારે નથી કરવાની. ચલો હવે એક્ઝામ્પલ તમને આપેલું છે કે તમારે ગોળ કેવી રીતના કરવાનું છે. તો આ રીતના એકદમ સંપૂર્ણ ગોળ ભરાયેલું હોવું જોઈએ. આ રીતના તમારે એક જની અંદર એક લાઇનમાં 2 નથી કરવાના, અથવા તો અડધું ભરાયેલું ગોળ છે એ નથી છોડી દેવાનું. ઘણા વિદ્યાર્થીઓ છે એ અહીંયા કને 2 ખાનામાં પહેલાં આમ થાય કે A ઓપ્શન આવશે, પછી આવશે કે D ઓપ્શન આવે, તો બંનેમાં ગોળ કરી નાખશે. તો એ પ્રશ્ન તમારો ખોટો પડશે. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચલો આપણે હવે વાત કરીએ OMR સીટની અંદર. તમને જો અહીંયા કને કેવા પ્રકારના પ્રશ્ન છે. જો એક પ્રશ્નની સામે 4 વિકલ્પ આપેલા છે. હવે અહીંયા તમારે શું ખાસ ધ્યાનમાં રાખવાનું છે એ પણ આપણે સમજી લઈએ. ધારો કે પહેલા ઓપ્શનની અંદર B જવાબ આવે છે તો તમારે B ટીક કરવાનો હોય. બીજાની અંદર C જવાબ આવે છે તો C તમારે ઘૂંટી દેવાનો હોય. હવે ત્રીજો પ્રશ્ન ધારો કે તમને આવડતો નથી, તમે એને છોડી દો છો તો વાંધો નહીં, પછી ડાયરેક્ટ તમે ચોથો પ્રશ્ન જોવો છો પ્રશ્નપત્રની અંદર. હવે ચોથા પ્રશ્નની અંદર ધારો કે તમારો જવાબ જે છે એ તમને આવડે છે તો તમે ચોથો પ્રશ્ન જ્યારે તમે ટીક કરવા જતા હો ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારી ભૂલ ક્યાં થાય છે. મોટાભાગના મિત્રોની ભૂલો જે છે ને આવા પ્રકારની થતી હોય છે, એના કારણે તમને બહુ નુકસાન થાય. એ લોકો ચોથાનો જવાબ છે ને ડાયરેક્ટ ત્રીજામાં સીધો, ચોથાનો જવાબ C આવતો હતો ત્યાં કરીને સીધો ત્રીજામાં C કરી નાખે છે. હવે શું થાય છે કે ત્રીજો તો તમે એટેન્ડ નથી કર્યો, સાથે સાથે ચોથો પણ ખોટો પડે છે. એટલે પ્રશ્નપત્રની અંદર જે ક્રમ હોય એ જ ક્રમ છે એ તમારે OMR સીટની અંદર તમારે ઘૂંટવાનો છે. એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણી વખત આવી ઉતાવળની અંદર ભૂલો થતી હોય છે. એટલે તમારે જોવાનું કે હવે ચોથો તમને D આવે છે તો ચોથાની અંદર આવા ભૂલો શું થશે કે આવો તમારો 1 માર્ક્સ તમને આવડતો હશે છતાં પણ ખોટું પડશે. અને ક્યારેક તો જ્યાં સુધી તમને ખબર નહીં પડે ત્યાં સુધી તમારા આવા ખોટા જવાબ છે એ તમારા અંદર ઘૂંટાતા જશે. તો ઘણા બધા પ્રશ્નોના જવાબ છે એ એમને તમને આવડતા હોવા છતાં અને તમે લખેલા હોવા છતાં પણ તમને માર્ક્સનું નુકસાન જશે. તો એ જ રીતના ધારો કે હવે 5મો પ્રશ્ન તમને આવડે છે, તમે એને D ઓપ્શન ઘૂંટી નાખ્યું. પછી તો કે છઠ્ઠો પ્રશ્ન પણ તમને આવડે છે તો છઠ્ઠા પ્રશ્નની અંદર પણ તમે અહીંયા કને વ્યવસ્થિત રીતે ઘૂંટી લેજો. અહીંયા હું હાથથી કરું છું એટલે પરફેક્ટ એને ઘૂંટાતું નથી, પણ તમે ખાસ અહીંયા કને પરફેક્ટ ત્યાં જઈને તમારે ઘૂંટવાનું છે OMR સીટમાં. એક ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. આપણે અગાઉ સૂચના આપી એ રીતના અગાઉ તમને ધ્યાન દોર્યું છે એ જ રીતના, કારણ કે OMR સીટ જે છે કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓનું એવું પણ હશે કે OMR સીટ ભરવાનો આ પ્રથમ વખતનો અનુભવ હશે.
તો એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે ધારો કે તમને 6થો પ્રશ્ન 7મો પ્રશ્ન નથી આવડતો તો તમે છોડી દો છો, વાંધો નહીં. હવે 8મો પ્રશ્ન તમને આવડે છે, પણ 8મા પ્રશ્નની અંદર અગાઉ આપણે વાત કરી એ રીતના તમારી ભૂલ થવી જોઈએ નહીં. 8મો પ્રશ્ન જે તમને આવડે છે પ્રશ્નપત્રની અંદર જે ક્રમ છે એ જ ક્રમ તમારે લખવાનો છે. અહીંયા જોઈ શકો છો તમને OMR શીટ છે એ 200 પ્રશ્નોની આપેલી છે, એટલે કે 200 પ્રશ્નો તમને પૂછાવાના છે. 200ના તમને અહીંયા કને OMR શીટ તમને આપી દીધેલી છે. તો આ રીતના તમારે આખું વ્યવસ્થિત રીતે ટીક માર્ક છે એ કરવાનું છે. આખું પેપર વ્યવસ્થિત રીતે લખીને આવશો એટલે 100% તમારે અહીંયા કને તમને જે ધારેલા માર્ક્સ હશે એ પ્રમાણે તમારે આવશે. ચલો આપણે કયા મુદ્દા જોઈએ? બેઠક નંબર, તમારી સિગ્નેચર, સુપરવાઇઝરની સિગ્નેચર, અને ખાસ કરીને અહીંયા કને સુપરવાઇઝર સિગ્નેચર કરવાનું પણ ન ભૂલાઈ જાય, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જોઈ લેવાનું છે કે સુપરવાઇઝરે સહી કરી જ. અને અહીંયા કને બીજું કંઈ મૂંઝાવાનું નથી. આ તમને પ્રશ્નપત્ર છે ના આવડતું હોય તો તમે તમારા જે સુપરવાઇઝર હોય એને પણ તમે પૂછી, અને તમને કોઈ પણ મુદ્દો ના સમજાતો હોય અથવા તો અહીંયા કને તમારે શું કરવું એ તમને OMR શીટની અંદર જે કોઈ પણ માહિતી ભરવામાં ક્યાંય મૂંઝવણ થતી હોય તો તમારે એની અંદર મૂંઝાવાનું નથી કે ગભરાવાનું પણ નથી. તમે સુપરવાઇઝરને પૂછશો તો એ તમને યોગ્ય માર્ગદર્શન આપશે અને તમને સરસ રીતે એ લખાવી આપશે કે કહી દેશે કે તમારે આ માહિતી આ રીતના ભરવાની છે. તો ચલો આપણે આજે આ વિડીયોની અંદર મોસ્ટ ઓફ જે છે અગત્યના મુદ્દાઓ છે એની આપણે અહીંયા ચર્ચા કરી લીધી છે. તમને બધાને તો ખાસ આ બધા જ મુદ્દાઓની તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. 200 ગુણનો પેપર હશે, 200 પ્રશ્ન હશે અને 3 કલાકની અંદર તમારે આ 200 પ્રશ્ન છે એ સોલ્વ કરીને અંદર ટીક માર્ક કરવાના હશે. આ ખાસ ધ્યાન રાખજો. તમને અહીંયા કને ખાસ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો આ બધા જ મુદ્દાઓ જે આપણે જોયા કે OMR કેવી રીતના ભરવાની છે, OMRની અંદર કઈ કઈ બાબતોની ખાસ ધ્યાન રાખવાનું છે, આ બાબતનું ખાસ ધ્યાન આપજો. પ્રશ્નપત્રની સૂચનાઓ જે છે એ ખાસ તમે વાંચજો. અહીંયા કને આપણે ખાસ આ બધી જ તમને માર્ગદર્શન